ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને જામીન મળી ગઈ છે। અત્યાર સુધી સતત નીચલી કોર્ટમાં એમની જામીન અરજી ફગાવવામાં આવતી હતી। એના પછી એમને હાઈકોર્ટના દરવાજા ખખડાવ્યા અને આજે સુનાવણી દરમિયાન એમની જામીન મંજૂર થઈ ગઈ છે। કઈ શરતો પર જામીન મળી છે તો અત્યારે જે પ્રાથમિક માહિતી આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખે આપી છે એ પ્રમાણે 1 વર્ષ સુધી એ પોતાના મત વિસ્તારમાં નહીં જઈ શકે અને આવી બીજી અનેક શરતોના આધીન એમને જામીન મળી છે। જામીન મંજૂર થઈ ગઈ છે એટલે ચૈતર વસાવા જલ્દી જેલ મુક્ત થઈ ગયા છે। બહુ જ બધી શરતો છે એટલે જામીન મુક્ત થયા છે પણ પોતાના વિસ્તારમાં નહીં જઈ શકે। એક નાનકડી ઘટના એટલે એવું કહેવાય કે સંકલન સમિતિની બેઠક દરમિયાન ભારતીય જનતા પાર્ટીના નેતા સાથે બબાલ, છૂટો ગ્લાસ ફેંકી અને મારવાનો પ્રયાસ કરવામાં આવ્યા હોય એવી કલમો લાગી હતી એમના ઉપર। સતત આટલા સમયથી એ જામીન માટે અરજી કરી રહ્યા હતા। નીચલી કોર્ટે જામીન ન આપી એના પછી તો વિધાનસભાની જે બેઠક હતી એ વિધાનસભા પણ આવ્યા જ્યારે સત્ર ચાલી રહ્યું હતું ત્યારે એના પછી ફરીથી જેલમાં ગયા। ટેમ્પરરી જામીન મળી છે। જામીનની શરતોના આધીન એમને ચાલવું પડશે। અત્યારે જેટલી પણ માહિતી આવી છે એ માહિતી અમે ઈશુદાનભાઈ ગઢવી જે પ્રદેશ પ્રમુખ છે એમની પાસેથી લીધી છે। તો ચૈતર વસાવા જેલમુક્ત આજે થયા છે ત્યારે ઈશુદાનભાઈ શું કહી રહ્યા છે, કઈ શરતોને આધીન એમને જામીન મળી છે તે સાંભળો। ઈશુદાનભાઈ, ચૈતર વસાવાની જામીન અરજી મંજૂર થઈ ગઈ છે, પહેલી પ્રતિક્રિયા આપની। બિલકુલ આ ભારતનું સંવિધાન છે એ સૌથી ઉપર છે એ સાબિત થાય છે, પરંતુ એક વાત નક્કી છે, ચેતરભાઈ વસાવા જેલમાં નહોતા। 2.5 મહિના સુધી આદિવાસી સમાજના અવાજને ભાજપે જેલમાં નાખ્યા હતા। ભાજપે ખોટા કેસમાં ચેતર વસાવાએ 2,500 કરોડનું ભાજપના નેતાઓનું કૌભાંડ બહાર પાડ્યું અને એક પછી એક નેતાઓની કુંડળીઓ જ્યારે બહાર લાવી રહ્યા હતા ત્યારે ભાજપના નેતાઓએ મળીને ષડયંત્ર રચ્યું કે ચેતર વસાવાને કઈ રીતે જેલમાં નાખીને ડરાવી શકાય। પરંતુ ચેતરભાઈ વસાવા એક નથી, આમ આદમી પાર્ટી ને એક કાર્યકર્તા એમની સાથે હતો। સાથે સાથે ચેતરભાઈ વસાવા ખૂબ પોતે પણ એટલા મજબૂત છે કે જેલથી ડરે એમ નથી અને એટલા માટે આજે ખોટા કેસમાં ખોટી રીતે એક ધારાસભ્ય ચાલુને તમે વિચાર કરો, આટલા મહિના સુધી જેલમાં રાખ્યું, એનો વિકાસ એના પોતાના મત વિસ્તારનો વિકાસ ભાજપને રૂધાવડાવી દીધું। એટલે આ મોટું પાપ ભાજપે કર્યું છે। આગામી સમયમાં આદિવાસી સમાજ અંબાજીથી લઈને ઉમરગામ સુધી ચેતરભાઈ વસાવાને ભાજપે ખોટી રીતે જેલમાં નાખીને પાપ કર્યું છે, એના બદલામાં તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓમાં જવાબ આપશે। ભાજપના લોકોને ઘૂસવા નહીં દેવામાં આવે। હું અત્યારે જ્યારે કાલે પણ હું એક આદિવાસી વિસ્તારમાં હતો, મોડાસા બાજુ, ત્યાં પણ આદિવાસી સમાજના આગેવાનો મને મળવા આવ્યા ને જ કહેતા હતા કે ભાઈ આ ભાજપ આટલી બધી નિમ્ન કક્ષાની રાજનીતિ કરીને અમારો અવાજ રૂંધશે એવી અમને ક્યારેય ખબર નથી, હવે જિંદગીમાં અમે એને મત નહીં આપીએ। એટલે ભાજપે ભલે એને ડરાવવાની ધમકાવવાની કોશિશના પગલે એને જેલમાં નાખ્યું, પણ ભાજપને બહુ મોટું ફટકો પડવાનો છે અંબાજીથી ઉમરગામ સુધી। ચેતરભાઈ વસાવા જે આદિવાસી સમાજનો અવાજ છે, જેને દબાવી મૂક્યો તો 2.5 મહિના સુધી, એ આદિવાસી સમાજનો અવાજ ફરીથી બુલંદ થશે અને ભાજપને પરચો મળશે આ તમામ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં। ઈશુદાનભાઈ, કઈ શરતે જામીન મળ્યા છે, કેટલા સમયના જામીન છે, કોઈ માહિતી? અત્યારે મારી પાસે પૂરતી માહિતી નથી, પણ મારી જે રીતે વાત થઈ છે મારી ટીમ સાથે, એમને એવું હજી કહ્યું છે કે 1 વર્ષ સુધી વિધાનસભા મત વિસ્તારમાં નહીં જવાનું। એનો મતલબ જુઓ તો ભાજપે કેવા ખેલ કરે છે। પેલા તો વધારે જેલમાં રહે એટલા માટે આઈઓ હાજર ન રહીએ, સરકારી વકીલ હાજર ન રહીએ, કાગળિયા તૈયાર ન થાય, આમ કરીને ખેંચ્યું। હવે મત વિસ્તારની વાત કરે છે। આ પહેલા પણ ચેતરભાઈ વસાવાને તમે જોજો, ઘણા સમય સુધી એમણે લોકસભાની ચૂંટણી આવી રહી હતી તો ચેતરભાઈ વસાવા લોકસભાના પ્રચાર માટે અમારે એમને કરજણ રાખવા પડ્યા હતા, એટલે એના મત વિસ્તારમાં જવાની મનાઈ કરાવડાવી દીધી હતી। એટલે આ બધી શરતો છે, પણ અમે હજી ઉપલી અદાલતોમાં જશું અને આ મોડિફાઈડ માટે અને એ અંગેની પ્રક્રિયા તો કરશે। પણ આજે આનંદ એ જ વાતનો છે કે ચેતરભાઈ વસાવા જેવો મજબૂત નેતા, આદિવાસી સમાજનો અવાજ ફરીથી જેલમાંથી બહાર આવી રહ્યો છે ને વધુમાં વધુ એ ગુજરાતની આદિવાસી સમાજનો અવાજ બુલંદ બનાવશે એવી મને આશા છે। ઓકે, થેન્ક યુ સો મચ ઈશુદાનભાઈ। થેન્ક યુ।